બોલો સત્ય સનાતન ધર્મ કી જય. મધુરામ બાપાની જય. ગોવિંદરામ બાપાની જય. ધનારામ બાપાની જય. કોઈ એમ કહેતું હોય કે ભજન અમાર થાય, ભજન થતું હોય તો એનો ફણગો ફૂટ્યા વિના રહેતો નથી ભાઈ. ભજન નું અંકુર જ એવું છે ભાઈ, એનાથી એ ઝેરવાય એમ જ નથી ભાઈ, કારણ કે એ રામરસ છે ભાઈ. પણ ભજન કરો, સવાસા ભરો તો એ રામરસ મળે, નકર મળે ને કઈ. અમૃત ઘણું છે ભાઈ, અમૃત નો કૂપો ભીર્યો ખૂટે એમ નથી, પણ એ કઈ સવાસા ભીર્યા સિવાય તમે એમાંથી ટીપું લઈ ન શકો. અને એમાં લેવાયની રીત છે ભાઈ. હક વિનયની વસ્તુ આપણે કઈ વાપરીએ તો એ કઈ એક ટીપું તમને મળે નહીં એમાંથી અમૃત. અને કઈ મળે નહીં, કઈ આપણે અમૃત પીધા પછી આમાં મોક્ષ થાય એવું છે, મોક્ષ થાય એવું નથી ભાઈ. આપણે કઈ મોક્ષ મારે જોતો, પણ મોક્ષ મળે કેમ? હવે અમૃત થી માણાને અમર બનાય, આપણે અમર ઘણું બની જવું, પણ હવે અમૃત મળે નહીં તો અમરતાથી શિવજી મહારાજ અહીંયા કંઠમાં રાખ્યું, નીલકંઠ કહેવાનું ભાઈ. હવે એની માં તમે વિષાદ ધારા હાંકવા જ મણો તો એને ગળે ન ઉતાર્યું, એમાં મુખમાં ન રાખ્યો, અહીંયા રાખ્યું તો અહીંયા રહ્યું કઈ રીતે છે? એ અમૃત છે ભાઈ. આપણે અમૃત ગોતવા જઈએ, પણ હવે અમૃત મળે નહીં કરવું હું? કારણ કે શ્વાસ નર્તનંજલિ છે ભાઈ, કે ટપકત શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાને કા 3 લોક કા મૂલ. હવે આમાં બધું કઈ નાખ્યું, પણ હવે તમને ન સમજાય તો હું શું કરું ભાઈ? અમૃત આવું છે લ્યો, અને પીધા પછી માણા અમર બની જાય ભાઈ. અમર બની જવું એટલે દેહે કરીને કોઈ અમર રૂલ નથી ભાઈ. બ્રહ્મા વિષ્ણુ મહેશ એને પણ નાશ થઈ જવું પડ્યું ભાઈ. પણ આ દેહ નાશ થઈ જાય, પણ જે તમને જન્મ અને મરણ તિથિ નો મહિમા મોટો ભાઈ. આ સંતોએ વેદમાં વખાણ્યું, પણ હવે આ મરણ તિથિ નો મહિમા તમને સમજાય નહીં, એટલે કોઈ દિવસ માણા અમર બનતો નથી ભાઈ. માણાને અમર બનવું હોય તો અમૃત પીવું પડે, અને અમૃત સદગુરુ આપ્યું. હવે તમે પીવાય તો સમજીને પીવે તો થાય ભાઈ. મથણા ઘણાય મથે, પણ કરણો પડે તો શું કામ? અને આ મધુ બાપા હોય તો આપણે તો બોલી ન એકીને, હે ખબર હોય તો તમને બોલીએ. પણ આપણે તો હવે આપણે બેઠા હોય તો પછી ક્યારેક તો કેવાય ને આનું આમ છે તો આનું શું હોય છે. પણ આમાં પછી હેડ હુદી ગયા પછી અમુક ને ગર્વ આવી જાય, ગર્વ ગંજન છે, ભજન થવા ન દે. સદગુરુ નું કામ એવું છે કે જરાક આપણને આમાં ખબર પડી ગઈ હોય તોય તમને એવું ગર્વ થઈ ગયો હોય કે ભાઈ મને તો હવે ઘણું સમજાય, ઘણું મારે, હું તો ત્યાં એ જવાબ આપી દઉં, તો ઓલો એની માથે છે ગર્વ ગંજન, એ બધું શરીર ભાઈ. હા, કારણ કે ગમે એ આપણને ગમે એટલું જ્ઞાન થઈ ગયું, પણ એને વિગત સિવાય વાપરવાનું નથી ભાઈ, સમજ્યા? પછી બાળક થી ને રહેવાનું. આપણે ભલે ની ગમે એવી અવસ્થા આપણી હોય, આપણે બાળક જેવું જીવવું પડે. જ્ઞાન સમજવા જવા માટે ઝીણું થવું પડે તો સમજાય, નકર સમજાય નહીં. કારણ કે અનસમી નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ. જાપ છે ઝરણા સમો છે ભાઈ. તડકો હોય ને આ ઝાઝવા બળતા આપણે સેટલ લાગે કે ઘસી ના જાવ તો કઈ હોય નહીં, એ ઝાઝવા ભાઈ. ઝરણા સમો છે જાપ ભાઈ. એ અનસમી નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ. એ કે કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં કોઈ પાપ ભાઈ. કૃષ્ણ રૂઠે ને એની સમો કોઈ દેવો નથી ઉભો રહી શકે ભાઈ.
અને નિંદા સમો કોઈ પાપ નથી. આપણી કોઈ નિંદા કરતું હોય તો એ કરવા દેવાય ભાઈ, તો આપણા પાપ ધોવાય. અને કૃષ્ણ સમો કોઈ દેવ નહીં. કૃષ્ણ ઉભા રહી દે, કૃષ્ણ છે કાળો કાળ છે ભાઈ, એ ઉભા રહે. કોઈ દેવ કોરોના આવ્યો, ગમે એવા હારા હારા મંદિર દેવ દેવતા દેવાવા મળ્યા ને એને કોપ ઉતર્યો, કૃષ્ણ દેવ એવો છે ભાઈ. પણ કૃષ્ણને આપણે ઓળખવો, કઈ રીતે ઓળખવો એ આપણને ખબર પડવી જોઈએ ભાઈ. એની પાસે 16 કળા હતી. કૃષ્ણ 12 કળા લઈને આવ્યા, 4 કળા એને ગુરુ પૂરી દીધી. રામચંદ્ર ભગવાન છે 10 કળા લઈને આવ્યા, અને રામચંદ્ર ભગવાન 12 કળામાં રમણ કરી ગયા. 2 કળા એને ગુરુ પૂરી દીધી ભાઈ. એમ ગુરુ છે એ આપણને અમુક ને આખું ભજન સમજાવે, અમુક ને શાન સમજાવે, અમુક ને ભજન નું આપે ભાઈ, એની ગતિ સમજાવી દે. પણ શિષ્યને ખબર પડે એ ના પોગે ત્યાં, શિખરે પોગે ને ત્યાં તાવથી ખબર ન પડે. તાવથી બધા કે તને આપ્યું એ જ મને આપ્યું, બોલો કે તને આપ્યું એ જ મને આપ્યું ભાઈ. પણ એની ગતિ છે તે તને ભાઈ. હવે આ ગતિને આપણે પામી પછી જ ખબર, આપણા શેડા ના આપણે જ્યાં જન્મ હતા ને તે ના સ્વાદ અડે નહીં ભાઈ. અને તાવથી આપણે અમૃત ભાળીએ નહીં. તાવથી આપણે વિચાર ક્યારેક ક્યારેક કરીને આપણે એમ લાગે આ આપણો ખોખું છે ભાઈ દેહ. આની કિંમત સમજાય શબ્દમાંથી ભાઈ, શબ્દ સિવાય કિંમત ને સમજાતી આ દેહ. શબ્દ પારખું બને તો કિંમત સમજાય, નકર ન. એટલે કીધું કે ભાઈ ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ. ઠીક है, શિષ્ય તો સાણા હે તો કરી લે સદગુરુ એની સેવ. ગુરુ ભલે ગમે એવો હોય, 18 વરણ માંથી ગમે એવો હોય ભાઈ, પણ એના કર્મ હમું ન જોઈએ, એનું લક્ષ્ય પકડી લે. એનું લક્ષ્ય શું છે? ગુરુ નું લક્ષ્ય પકડવાનું, એનું કર્મ હમું ન જોવાનું. ગુરુ તો છે કઈ કળામાં ભજન ને ખેલતા હોય ભાઈ, એનું લક્ષ્ય પકડી લેવાય. મનની ગતિ એટલી બધી તેજ હાલતી હોય, કારણ કે જાન જ્યાં હોય ને એક ખાલી તાર સુરતા લાગે ના જ હોય એવું લાગે આપણે બધું. એ સુરતા ને આપણે હાવ રોકી દેવી એ સદગુરુ ગતિ છે, તે તણી ગતિ છે. કારણ કે પૂર્વ જન્મની આંધળી મારા ગુરુ આપી આવી ભાઈ. એ કે ગુરુ શરણ રસ હાલતા મારે મટી ગઈ સર્વ જાય ભાઈ. ગુરુ ના શરણ રસ હાલતા જાક મોટી કે આખી આજવાનું કાજળ ગાળે કહેશું ભાઈ. એ કે નળિયું ખસ્યું કૂતરું ફસ્યું ભાઈ, નળિયું ખાઈને કૂતરું ભયું. એ કે આ ન આજવાનું કાજળ હતું, આખી આજવાનું ગાલે ગઈ નાખ્યું. હવે કીધું કઈક ને સમજ્યા કઈક તો એ શું કામ? સમજવાના અર્થ ઘણા હોય, શબ્દ માંથી અર્થ ગણાય ઉઠે ભાઈ, પણ એને એક અર્થમાં સમજીને લઈ આવવા એ તમારી રૂઢ બુદ્ધિ નું કામ છે. હું ભાઈ તમારી બુદ્ધિ કે સીધ એ કઈ ન હાલે, આને કહેવાય રૂઢ બુદ્ધિ. રૂઢ બુદ્ધિ છે એ જ ના હાલે, દેવલોકમાં રૂઢ બુદ્ધિ હાલે ભાઈ. આપણા ગરદન ની માથે છે બ્રહ્મ છે. પછી આ શક્તિ સાતી નો ભાગ છે શક્તિ છે. પછી નાભિપ્રાય બુંદ છે ને ભાઈ, કમર ની નીચે શુદ્ર છે. આ શારે છે કે શારે વેદ હાલતો ચાલતો માણસ છે તે તણી ગતિ ને પામ્યા પછી ગુરુ ગતિ પ્રાપ્ત થાય એટલે એ હાલતો ચાલતો સૂક્ષ્મ વેદ છે ભાઈ. હવે એ સૂક્ષ્મ વેદ છે, ચાર વેદ ની માથે પંચમ વેદ છે ભાઈ. સૂક્ષ્મ વેદ એ પંચમ વેદ છે. પંચમ વેદ માં જો કોઈ જ્ઞાન જેનું લાગે ભાઈ, એને મોક્ષ મળે, નથી મોક્ષ મળતો નથી. પછી આ જગતમાં ગમે એમાં રે જાય આવે હરે ફરે બધી વાત આવે, પણ એની ગતિ નાથી હટે નહીં. એનું નામ જ તે સૂક્ષ્મ વેદ